ગુજરાતની અંદર જ્યારથી ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી ત્યારથી જ પૂરા ગુજરાતની અંદર ખેડૂતોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું કૃણાલ આહિર। ગુજરાતમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાની વાતથી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર ખેડૂતોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન મામલે આજે અમરેલીના ખાંભા વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાંભા તાલુકાના કિસાન સમિતિના નેજા નીચે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેડૂતોને નુકસાન કરતા ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો રદ કરવાની પણ માંગ કરવામાં આવી। કિસાન સમિતિના ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા અને મામલતદાર કચેરી ખાતે 36 જેટલા ગામના ખેડૂતોએ વિરોધની અંદર સૂર પુરાવ્યો અને તેમની માંગ છે કે આવો કાયદો જે આવી રહ્યો છે તે ખૂબ જ નુકસાનકારક છે અને આ કાયદો જલ્દીથી જલ્દી નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી। તો શું કહ્યું ત્યાંના ખેડૂતોએ, સાંભળો। અંગ્રેજોના શાસન વખતથી આજે ખાંભા તાલુકો તરીકે રહ્યો છે અને આજે આ સરકારે ઇકો ઝોનની અંદર નાખેલા ખાંભા તાલુકાના તમામ ગામડાઓની અંદર ખેડૂતને માઠી અસર પહોંચે છે। કારણ કે પહેલેથી જ ખાંભા તાલુકો પહેલેથી જ તે પછાત વર્ગમાં તો છે જ, પણ આજે ઇકો ઝોન નાખવાથી વધારે પછાત વર્ગમાં આવેલો છે। કારણ કે ખેડૂતોને મુશ્કેલી વધારે પડતી નથી, વીજળી મળતી કે નથી, હવે એને કોઈ પણ કૂવાની પરમિશનો લેવી પડશે, વાડીએ કોઈ પણ જાતનું બાંધકામ કરવું પડે તો એની પરમિશનો લેવી પડશે। આજે ખાંભાના 10 ગામ એવા છે જંગલ વિસ્તારમાં કે ત્યાં હજી વીજળી નથી પહોંચી, કે ત્યાં હજી રોડ રસ્તા નથી ગયા, છતાં આ સરકારે આ ખાંભા તાલુકામાં નાખેલો ઇકો ઝોન એક હાનિકારક સાબિત થાય। કારણ કે અહીં કોઈ પણ જાતનો ઉદ્યોગ પણ નહીં આવે, કોઈ પણ જાતની રોજગારી યુવાનો માટે કોઈ જાતની એક તક નહીં ઊભી થાય। ખાંભામાં આવેલો એક ઇકો ઝોન એક ખેડૂતો માટે, એક વેપારીઓ માટે એક હાનિકારક સાબિત થવાનો છે। ઇકો ઝોનમાં ખાંભા તાલુકાના 36 ગામ આવે છે। ઇકો ઝોન આમ તો અમે જંગલ બોર્ડરમાં અમારી જમીન બધાની આવેલી છે, પણ અમારું તો કહેવાનું એવું છે કે ભાઈ રેવન્યુ વિસ્તારનું જે અમારું જે કાંઈ કામકાજ હોય એમાં અમારે જંગલ વિસ્તારની એનઓસી શું કામ લેવા જવી પડે। પછી રહી વાત પશુઓની ને સિંહ પ્રેમી, આ જનતા અમારી બધી સિંહ પ્રેમી જ છે। કારણ કે રેવન્યુ વિસ્તારની માલપા જેટલા સિંહના મરણ થાય, સિંહ બીમાર હોય તો રેવન્યુ વિસ્તારમાં અને ગામડાવાળાને જ ખબર હોય છે, બાકી જંગલની અંદર તો પાઠા હળી જાય તો જંગલ ખાતાવાળાને ખબર નથી હોતી। આ વિસ્તારને લગતા અમારા કૂવા છે કે અમારે ટ્રેક્ટર હાંકવા છે કે અમારે વાડીએ 2 માળની ઓરડી બાંધવાની હોય તો અમારે જંગલ ખાતાની એનઓસી લેવા જવી પડે છે। એક તો અમારે રેવન્યુની મંજૂરી લેવાની હોય છે, પછી એનઓસી અમારે જંગલ ખાતાની આ ફોરેસ્ટ વિભાગની શું કામ લેવા, આવા અમને નડે એવા કાયદા અમને અમારી ઉપર શું કામ થોકી બેહાડવામાં આવે છે। એક તો અમારો આ વિસ્તાર જે છે એ આર્થિક રીતે પછાત છે, મજૂર વર્ગ વધારે પડતો છે, નાના નાના ખેડૂતો છે, અમારી રોજગારી જે છે એ સરકાર શેના માટે છીનવવા માગે છે। અમારે આ વિકાસ અમારા વિસ્તારની માલપા જો ઉદ્યોગ આવે તો જ અમારા વિસ્તારનો વિકાસ થઈ શકે એમ છે, બાકી ઉદ્યોગ તમે નહીં આવવા દો તો અમારો વિકાસ કઈ રીતે થઈ શકશે। અને અમારે પડતી મુશ્કેલી જે છે એમાં 36 ગામ રેવન્યુના ખાનગી માલિકીની જે જમીનો આવે છે એને અમે તાત્કાલિક અસરથી રદ કરવા માગીએ છીએ। ખાંભા તાલુકાના 10 કિલોમીટરની રેન્જમાં ઇકો ઝોનના ઘણા ગામડા ખાંભા સિટીનો હોત સમાવેશ થાય છે, તો અમારે વેપાર ઉદ્યોગ બધાને માઠી અસર પહોંચે છે। આના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઇકો ઝોન હટાવો। તો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને ત્યાંના ખાંભા તાલુકાના કિસાન સમિતિના નેજા હેઠળ મામલતદારને આવેદન પાઠવી અને આ કાયદો જલ્દીથી જલ્દી નાબૂદ કરવાની માંગ કરી, કેમ કે અહીંયા કિસાનને ત્યાં ખેતી સિવાય બીજો કોઈ રોજગાર નથી અને અહીંયા થતું ડેવલપમેન્ટ પણ અટકી શકે છે। તેને લઈને વિરોધ કરવામાં આવ્યો અને ભવિષ્યની અંદર જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો પૂરા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વિરોધ પ્રદર્શન કરી અને એક આંદોલનની પણ ચીમકી આપવામાં આવી। તો ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આપની શું છે પ્રતિક્રિયા તે અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।